ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત? જાણો 5 દિવસ ચાલતા આ પવિત્ર વ્રતનું મહત્વ. હિન્દુ ધર્મમાં દેવી ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે અનેક વિશેષ વ્રતો કરવામાં આવે છે, જેમાં ગૌરી વ્રતનું વિશેષ મહત્વ છે. મુખ્યત્વે ગુજરાત અને પશ્ચિમ ભારતમાં અત્યંત ભક્તિભાવ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત મહિલાઓ મનપસંદ અને યોગ્ય જીવનસાથી મેળવવા માટે આ વ્રત રાખે છે, જ્યારે પરિણીત મહિલાઓ સુખી દાંપત્ય જીવન અને અખંડ સૌભાગ્યની કામના સાથે આ વ્રતનું પાલન કરે છે. આવો આ વ્રતની યોગ્ય તારીખ, શુભ મુહૂર્ત, પૂજાવિધિ અને ધાર્મિક મહત્વ વિશે વિગતવાર જાણીએ. ગૌરી વ્રત ક્યારથી શરૂ થશે? પંચાંગ અનુસાર આષાઢ સુદ એકાદશી તિથિ 24 જુલાઈ 2026 ના રોજ સવારે 9:12 વાગ્યે શરૂ થશે અને 25 જુલાઈના રોજ સવારે 11:34 વાગ્યે સમાપ્ત થશે. વ્રત અને તહેવારો ઉદય તિથિને આધારે મનાવવામાં આવતા હોવાથી ગૌરી વ્રતનો પ્રારંભ 25 જુલાઈ 2026 ના રોજ થયો ગણાશે. 5 દિવસો સુધી કેવી રીતે થાય છે પૂજા? ગૌરી વ્રત દરમિયાન માતા ગૌરી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની સવાર સાંજ નિયમિત પૂજા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ ત્રણેય દેવતાઓની મૂર્તિઓ પવિત્ર માટીમાંથી બનાવવામાં આવે છે અને આ પ્રસંગ માટે સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે અને ફૂલ, અક્ષત, કંકુ, ચંદનનો લેપ, ફળ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા ગૌરી અને ભગવાન શિવને સમર્પિત મંત્રોનો જાપ કરવામાં આવે છે. ઘણા પરિવારોમાં આરતી પછી દરરોજ સાંજે ભજન કીર્તન અને રાત્રિ જાગરણની પરંપરાનું પાલન કરવામાં આવે છે. 5 દિવસની સમગ્ર અવધિ દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને વ્રતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ગૌરી વ્રતનું સમાપન ક્યારે થશે? 5 દિવસની પૂજા અર્ચના બાદ અષાઢી ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ વર્ષે આ વ્રત બુધવાર 29 જુલાઈ 2026 ના રોજ પૂર્ણ થશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 28 જુલાઈના રોજ સાંજે 6:18 વાગ્યે શરૂ થશે અને 29 જુલાઈના રોજ રાત્રે 8:05 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિ, ઉદય તિથિ ને ધ્યાનમાં લેતા ગુરુ પૂર્ણિમા 29 જુલાઈના રોજ ઉજવવામાં આવશે અને તે જ દિવસે ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થશે. ગૌરી વ્રતથી મળશે આ શુભ ફળ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગૌરી વ્રતનું પાલન કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે. પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તે પરિવારમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એવી પણ માન્યતા છે કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા જીવનની વિવિધ બાધાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ગૌરી વ્રતનું ધાર્મિક મહત્વ. ઘણી જગ્યાએ ગૌરી વ્રતને મોરાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. આજે પણ તે જ ભાવના સાથે આ વ્રત કરવામાં આવે છે. માન્યતા છે કે જે અપરિણીત સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેમને યોગ્ય અને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે, જ્યારે પરિણીત સ્ત્રીઓને તેમના જીવનમાં અખંડ પ્રેમ, વિશ્વાસ અને સૌભાગ્યની સાથે સાથે પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.